જેના માથા કપાણા પણ ધડ લડતા હોય એવા એક સોલંકી વીરની આજે આપણે વાત કરીશું. એક એવા વીર પુરુષ જેને ગાયોની રક્ષા માટે પોતાનું બલિદાન આપ્યું અને વીરગતિ બાદ પણ આ સોલંકી વીર પૂજાય છે. એવા વીર પુરુષ એટલે વછરાજ સોલંકી, જેને વાછરા દાદા પણ કહે છે. આજના બહુચરાજીની નજીક કાલરી ગામના ગામધણી એટલે હાથીજી સોલંકી. તેમને 2 દીકરા થયા, એક બલરામ અને બીજા વછરાજ. બંને ખૂબ કુશળ હતા. સમય જતાં હાથીજીએ બધો વહીવટ તેમના બંને દીકરાઓને સોંપ્યો. બલરામને ગામ ગ્રાસનો વહીવટ અને ગૌધનની રક્ષા તથા પ્રજાની રક્ષા વછરાજ સોલંકીને સોંપાઈ. તેમના મામા સામંતસિંહ રાઠોડ, જેમને કોઈ સંતાન ન હતું, તેથી વછરાજ સોલંકીને તેમના મામાએ ખોળે લીધેલા અને મામા સામંત સંગે તેમની જાગીરનો વહીવટ ભાણેજ એવા વછરાજ સોલંકીને આપ્યો. સમય જતાં મામાએ તેમના જ ભાઈની દીકરીના લગ્ન એટલે કે રાઠોડ કન્યાના લગ્ન વછરાજ સોલંકી સાથે લેવાનું નક્કી કર્યું. લગ્નનો દિવસ આવ્યો એટલે શરણાઈઓ વાગી, ઢોલ ઢબુક્યા અને મંગળ ફેરાની શરૂઆત થઈ. પહેલો ફેરો, બીજો ફેરો અને ત્રીજો ફેરો હજુ પૂરો થાય ન થાય ત્યાં જ અચાનક ગામમાં દેકારો થયો. દોડો દોડો, ગામનું ગૌધન લૂંટાયું, સુમરાએ આપણી ગાયું લૂંટી. વછરાજ સોલંકીને આ વાત મળી કે ગૌધન લૂંટાણું છે અને આ સુમરો આપણી ગામની આબરૂ સમાન ગાયોને લૂંટીને લઈ જાય છે. ઘડીના છઠ્ઠા જ ભાગે વછરાજે તલવારથી છેડાછેડી કાપી નાખ્યા. જ્યાં હરખ હતો ત્યાં હવે ક્રોધની અગ્નિ પ્રગટી. વછરાજ સૌની માફી માગી અને પોતાની રતન ઘોડી ઉપર સવાર થઈ સુમરાને રોકવા નીકળી પડ્યા. સુમરાનું સૈન્ય અને વછરાજ સોલંકી વચ્ચે યુદ્ધ જામ્યું. વછરાજ જાણે શિવરૂપી તાંડવ કરતો હોય તેમ સુમરાના સૈન્યને કાપી મારી ભગાડી મૂક્યું અને ગૌધનને પાછું લઈ ગામ તરફ પાછા આવ્યા. ગામમાં હરખનો પાર ન રહ્યો અને ફરીવાર ઢોલ વાગ્યા, શરણાઈ વાગી અને ત્રીજા ફેરાની શરૂઆત થઈ. હજી ત્રીજો ફેરો ફરીવાર પૂરો થાય કે ન થાય ત્યાં જ ગામના એક ચારણ વૃદ્ધા દેવલાઈ રડતા રડતા આવી પહોંચ્યા. દેવલાઈએ વછરાજને ખમા કરી અને કહ્યું, હે વીર વછરાજ, તારા લીધે આજે આખાય ગામની ગાયો પાછી આવી. ધન્ય છે તને મારા વીર, પણ મારી વેગડ નામની ગાય હજુ પાછી નથી આવી. મેં બધે જોયું પણ મારી વેગડ ક્યાંય દેખાતી નથી. આથી તું મારી વેગડ ગાયને પાછી લાવ. વેગડ ઉપર જ હું મારું જીવન નિભાવું છું. પણ આ તો સોલંકી વીર, હે ગોર મહારાજ, હવે તો જ્યાં સુધી વેગડને પાછી ન લાવું ત્યાં સુધી આ મંગળ ફેરા મારાથી ન ફેરાય. અને પાછી ઘોડી હંકારી. લૂંટારા જ્યાં હતા ત્યાં પાછા ફર્યા અને યુદ્ધ જામ્યું. 18 લૂંટારાને વછરાજ સોલંકીએ માર્યા. પણ કહે છે ને, વીર યોદ્ધાને હરાવવા માટે થોડું ઘણું કપટ કરવું પડે. તેમ એક લૂંટારાએ વછરાજ દાદા પર પાછળથી ઘા કર્યો. તલવારના ઝાટકે વછરાજ દાદાનું માથું કપાયું. પણ થોડી ક્ષણમાં જ ચમત્કાર થયો. માથું કપાયું છતાં પણ દાદાનું ધડ લડતું હતું. હજુ હાથમાં એ જ તલવાર લઈ દુશ્મનોને ચીરતું હતું. માથા વગરના ધડે પાછા લૂંટારોને મારવાનું શરૂ કર્યું. લોહીની નદીઓ વહેવા લાગી હોય તેમ વાછરા દાદાએ આ રૂપ જોઈને વેગડ ગાયને ત્યાં જ મૂકી અને લૂંટારાઓ ભાગી ચૂક્યા. પણ દાદાનું ધડ હજી શાંત થતું નથી. એક હાથમાં તલવાર અને હજુ પણ દુશ્મનોને મારવા જતું હોય તેમ આજુબાજુ દોડી રહ્યું હતું. દેવલાઈ અને વછરાજના થનાર પત્ની બંને ત્યાં આવી પહોંચ્યા. જોત જોતામાં ગામના લોકો પણ ત્યાં આવી પહોંચ્યા અને ધડ શાંત થયું. સૌ લોકોએ વછરાજ સોલંકીની જય બોલાવી, તેની વીરતાને વખાણી. ત્યારબાદ તેમના થનાર પત્ની પૂનાબા એ ચિતા ખડકાવી અને ચિતાની અગ્નિની સાક્ષીએ જ માથું હાથમાં લઈ મંગળ ફેરા પૂરા કર્યા અને વછરાજ સાથે ચિતા પર બેસી અને સતી થયા. એક વીર પુરુષની પત્નીને શોભે તેવું કાર્ય તેમના પત્ની પૂનાબા કરી ગયા. સાથે સાથે દેવલાઈ તથા બુંગીઓ ઢોલ વગાડનાર ઢોલી એ પણ પ્રાણ છોડ્યા. તેમની સાથે રતન ઘોડી અને મોતિયા કૂતરાએ પણ ઝૂરી ઝૂરીને તેમના જીવ આપ્યા. ગાયોની રક્ષા માટે પોતાનું બલિદાન આપનાર વીર વછરાજ સોલંકી, જેને જીવનની ઉત્તમ ઘડી એટલે કે લગ્નની પરવા કર્યા વિના રાજપૂતી ધર્મ નિભાવ્યો. કહેવાય છે કે તેમનું માથું કપાયું તે પછી પણ તેમનું ધડ 25 કિલોમીટર સુધી દુશ્મનોની પાછળ દોડ્યું અને જ્યાં ધડ પહોંચ્યું અને જ્યાં પડ્યું તેને વછરાજ બેટ કહે છે. સુરેન્દ્રનગરના ઝીંઝુવાડાથી 24-25 કિલોમીટર દૂર રણની વચ્ચે આ જગ્યા છે જેને વછરાજ બેટ કહે છે, જ્યાં દાદાની સમાધિ આવેલી છે.
જ્યારે કચ્છના નાના રણમાં ગૌખરી બેટ છે ત્યાં દાદાનું માથું કપાયું અને ત્યાં પડેલું, ત્યાં પણ દાદાની જગ્યા આવેલી છે. આ બંને સ્થળો દાદાની અજોડ શૂરવીરતાના પ્રતીક છે. વચ્છરાજ બેટને દાદાનું મુખ્ય સમાધિ સ્થાન મનાય છે. આ ઘટનાને 900થી વધારે વર્ષો થઈ ચૂક્યા છે અને વચ્છરાજ બેટ આજે પણ આ વાતની સાક્ષી પૂરે છે. વચ્છરાજ બેટમાં દાદાનું મંદિર આવેલ છે અને જે ગાયને બચાવવા જીવનું બલિદાન આપ્યું તે વેગડ ગાયનો વંશ અત્યારે પણ હજારોની સંખ્યામાં આ ગાયો તમને અહીં જોવા મળશે. આ એ જ વેગડ ગાયના વંશજો છે. આ બધી ગાયો અહીંયા જ નિવાસ કરે છે અને અહીંયા જ આ ગાયોની સેવા કરવામાં આવે છે. ચોમાસામાં અહીંના રસ્તા બંધ થઈ જાય છે. રણમાં રસ્તા ભૂલેલાને દાદા ખુદ રસ્તો બતાવે છે એવા પણ દાખલા છે. આજે પણ અહીં ચૈત્ર માસમાં ભવ્ય ઉત્સવ ઉજવાય છે. અહીંયા રહેવા તથા જમવાની પણ સુંદર વ્યવસ્થા છે. વચ્છરાજ બેટની આ જગ્યા દાદાની સમાધિ મંદિર આવેલું છે. દેવલાઈની સમાધિ, પૂનાબાની, હીરો ઢોલી, મોતીયો અને ઘોડીની સમાધિ પણ અહીં તમને જોવા મળશે. વળી અહીંનો પ્રસાદ જગ્યાની બહાર લઈ જવાતો નથી. જો તમે આ પ્રસાદને બહાર લઈ જશો તો તે પ્રસાદ પથ્થર બની જવાની માન્યતા છે. કચ્છના નાના રણમાં બધે ખારું પાણી નીકળે છે પરંતુ આ જગ્યામાં મીઠું પાણી વર્ષોથી ચાલુ છે. આ પણ દાદાનો એક ચમત્કાર છે. દાદાની માનતા રાખવાથી અનેક લોકોના દુઃખ દૂર થયા છે. હડકવાનો રોગ અહીં મટી જાય છે. અહીંનું પાણી પીવાથી રોગો દૂર થાય છે. માલ ઢોર પશુની રક્ષા દાદા સ્વયં કરે છે. દાદાને ગળ્યા ચોખાનો નિવેદ અહીં ધરાવવામાં આવે છે. અહીંની ગાયનું ઘી, દૂધ કે છાશ કંઈ પણ વસ્તુ બહાર જતી નથી. માત્ર ને માત્ર લોકોની સેવા અને પ્રસાદીમાં જ વપરાય છે. વચ્છરાજ બેટનો રસ્તો રણમાંથી નીકળતો હોવાથી થોડો કપરો છે પણ દાદાની દયાથી ત્યાં પહોંચી જવાય છે. આજે પણ વચ્છરાજ સોલંકી એ કુળદેવતા તરીકે પૂજાય છે. ગુજરાતમાં ઘણી જગ્યાએ દાદાના ભવ્ય મંદિરો છે અને વાછરા દાદા પર શ્રદ્ધા રાખનાર દરેકના દુઃખ દાદા દૂર કરે છે. જીવનમાં ક્યારેક મોકો મળે તો કચ્છના નાના રણમાં જઈ વચ્છરાજ બેટની મુલાકાત અચૂકથી કરવી જોઈએ અને તમને એક સુંદર અને એક શાંતિની અનુભૂતિ થશે અને આ વીર પુરુષના દર્શન તમને થશે. મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ જાણ્યા જેવી વાતો અને હા, કમેન્ટમાં જય વચ્છરાજ લખવાનું ભૂલતા નહીં. અસ્તુ, જય માતાજી.